દાહોદ જિલ્લામાં 2024ની સાંસદની ઉમેદવારીને લઈને ચાલતી અટકળોનો આવ્યો અંત। ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં જ પ્રથમ યાદીમાં દાહોદના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોરની ફરી રિપીટ કરાયા। કેન્દ્રીય મોવડી મંડળે તેમનામાં ફરીથી મૂક્યો વિશ્વાસ। દાહોદ જિલ્લાની જનતા અને સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। દાહોદ ભાજપ સંગઠન દ્વારા નગરપાલિકા ચોક ખાતે ઢોલ નગારા વગાડી ખુશી વ્યક્ત કરી। जेनी शेख टीवी 18 न्यूज़ दाहोद। लोकसभा दाहोद बैठक माटे राष्ट्रीय भारतीय जनता पार्टीए अपना भारतना यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहेबनो अमे आभार मानीए छे। देशना सफल गृहमंत्री माननीय अमित शाह साहेब, गुजरातना अपना प्रदेश अध्यक्ष श्री माननीय CR पाटील साहेब, माननीय मुख्यमंत्री साहेब ना अमे आभारी छे के दाहोद बैठक परथी नाम जाहेरात करी छे અને 5 લાખ મતોથી જીતવા માન્ય CR પાટીલ સાહેબનો સંકલ્પ છે। અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવા માટે અમારા દાહોદ લોકસભાના સર્વે કાર્યકર્તા ભાઈ બહેનો સંગઠન કટિબદ્ધ થઈને આ બેઠક 5 લાખ કરતાં વધુ મતોથી જીતવાનો અમે સંકલ્પ રાખીએ છીએ। સાહેબ, સૌપ્રથમ ભમરેજી માતા મંદિર ખાતે આવ્યા છો, શું કહેશો? માતાજી વર્ષોથી અમારું આદ્ય શક્તિનું પીઠ છે। અમારા વિસ્તારનું રાજ્યનું આ શક્તિપીઠની અંદર તમામ કાર્યોની અંદર શુભ શરૂઆત આ જગ્યા પરથી અમે કરીએ છીએ અને માતાજીના આશીર્વાદ છે। માતાજી એક સાક્ષાત ભૂમિ છે કે મંદિરે હંમેશા શીશ ઝુકાવવા માટે આજે અમે પધાર્યા છીએ।